हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીયુ જે છે જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લા સુધી જોતા રહેજો। દરરોજ આપણી ચેનલ ઉપર જે છે આવા જીકેના વિડીયો જે છે આપણે લઈને આવીએ છીએ। મિત્રો નવા સિલેબસ મુજબ જે છે દરરોજ આપણે આવા વિડીયો જે છે એ મૂકીએ છીએ। તો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, આહારમાં કયા ખનિજ દ્રવ્યની ઉણપથી પાંડુ રોગ જે છે એ થતો હોય છે? આહારમાં મિત્રો કયા ખનિજ દ્રવ્યની ઉણપથી જે છે એ પાંડુ રોગ થાય છે? તો શું આવશે? આયર્ન આવશે, બરાબર। આયર્ન જે છે એ ખનિજ દ્રવ્યની ઉણપથી જે છે એ પાંડુ રોગ જે છે એ થતો હોય છે। મિત્રો આયર્ન અથવા લોહ તત્વની ઉણપથી જે છે એ રોગ થતો હોય છે। ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બીજો, ગુજરાતને કેટલા એંગ્લો ક્લાઇમેટ ઝોનમાં જે છે વિભાજિત કરવામાં આવ્યું છે? ગુજરાતના મિત્રો કેટલા એંગ્લો ક્લાઇમેટ ઝોનમાં જે છે એ વિભાજિત કરવામાં આવ્યું છે? તો કેટલા આવશે? 8 આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ગુજરાતને જે છે કેટલા તો 8 એંગ્લો ક્લાઇમેટ ઝોનમાં જે છે વિભાજિત કરવામાં આવેલું છે। 8 મતલબ અલગ અલગ મિત્રો ખેત આધારિત પ્રદેશોને જે છે 8 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બનશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અસહકાર આંદોલનનો ઠરાવ ઈસવીસન 1920માં કયા સ્થળે યોજાયેલ કોંગ્રેસના અધિવેશનમાં પસાર કરવામાં આવ્યો હતો? અસહકાર આંદોલનનો ઠરાવ જે છે એ ઈસવીસન 1920માં જે છે કયા સ્થળે યોજાયેલ કોંગ્રેસના અધિવેશનમાં જે છે પસાર કરવામાં આવ્યો હતો? તો કયા સ્થળે આવશે અહીંયા રાઈટ આન્સર? નાગપુર ખાતે આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, અસહકાર આંદોલનનો ઠરાવ જે છે ઈસવીસન 1920માં કયા સ્થળે? તો નાગપુર ખાતે યોજાયેલ કોંગ્રેસના અધિવેશનમાં જે છે એ પસાર કરવામાં આવેલો હતો। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોતો, સોશિયલ ડિસ્કવરી નામનું પુસ્તક કોણે લખ્યું છે? સોશિયલ ડિસ્કવરી આ પુસ્તક જે છે નીચેનામાંથી કોણે લખેલું છે? તો લિન્ડમેન આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો, સોશિયલ ડિસ્કવરી નામનું પુસ્તક કોણે? તો લિન્ડમેન જે છે એ નામના વ્યક્તિએ જે છે સોશિયલ ડિસ્કવરી નામનું પુસ્તક જે છે એ લખેલું છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? મહાવીર સ્વામીએ મિત્રો લોકોને પોતાનો ઉપદેશ જે છે કઈ ભાષામાં આપ્યો હતો? તો કઈ ભાષા આવશે? પ્રાકૃત અને અર્ધમાગધી આવશે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, મહાવીર સ્વામીએ જે છે લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં? તો પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં જે છે એ આપેલો હતો। મિત્રો બુદ્ધની જેમ જ તેમણે જે છે લોકોની પ્રાકૃત ભાષા અને અર્ધમાગધીમાં જે છે ઉપદેશ આપ્યો હતો। સાદા અને સરળ ઉપદેશથી એમણે જે છે લોકોનું જીવન બદલી નાખ્યું હતું અને 72 વર્ષની વયે પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા હતા, બરાબર। આ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના રાષ્ટ્રીય પ્રતીકને શેમાંથી લીધેલ છે? ભારતના રાષ્ટ્રીય પ્રતીકને જે છે એ શેમાંથી લીધેલું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? અશોકના સારનાથના સ્તંભમાંથી આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ભારતના રાષ્ટ્રીય પ્રતીકને શેમાંથી? તો અશોકના સારનાથના સ્તંભમાંથી જે છે એ લીધેલો છે। ખાસ યાદ રાખજો મિત્રો, આ સ્તંભને જે છે મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા જે છે એ નિર્માણ કરવામાં આવ્યું હતું। એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી? મૌર્ય વંશની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? તો કોણે આવશે રાઈટ આન્સર? ચંદ્રગુપ્ત આવશે, બરાબર। ખાસ યાદ રાખજો, મૌર્ય વંશની સ્થાપના કોણે? તો ચંદ્રગુપ્તે જે છે એમણે મૌર્ય વંશની સ્થાપના કરી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા સત્યાગ્રહ દરમિયાન રવિશંકર મહારાજનો મેળાવડો ગાંધીજી સાથે થયો હતો? કયા સત્યાગ્રહ દરમિયાન જે છે મિત્રો રવિશંકર મહારાજનો મેળાવડો જે છે ગાંધીજી સાથે થયો હતો? કયો સત્યાગ્રહ આવશે? ખેડા સત્યાગ્રહ દરમિયાન જે છે એ બંનેની મુલાકાત થઈ હતી। ખાસ યાદ રાખજો, ખેડા સત્યાગ્રહ દરમિયાન જે છે રવિશંકર મહારાજનો મેળાવડો ગાંધીજી સાથે થયેલો હતો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સિંધુ નદી કઈ બે પર્વતમાળા વચ્ચે વહે છે? સિંધુ નદી જે છે કઈ બે પર્વતમાળા વચ્ચે વહે છે? તો કઈ બે પર્વતમાળા આવશે અહીંયા? લદાખ અને જાસ્કર આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, લદાખ અને જાસ્કર આ બે જે છે પર્વતમાળા વચ્ચે સિંધુ નદી જે છે એ વહેતી નદી છે। મિત્રો સિંધુ નદીને જે છે ને એનું ઐતિહાસિક નામ ઇન્ડસ છે, બરાબર। ઇન્ડસ, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। અને મિત્રો સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન બોખરચુ, બરાબર, બોખરચુ અથવા તો ખ્વાબ ગ્લેશિયર તિબેટ, બરાબર, એનું ઉદ્ગમ સ્થાન છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ કરવા કઈ સમિતિ બનાવવામાં આવી હતી? જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ કરવા માટે જે છે
એ કઈ સમિતિ બનાવવામાં આવી હતી? તો કઈ સમિતિ આવશે અહીંયા રાઈટ આન્સર? હન્ટર કમિશન આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ કરવા માટે કઈ સમિતિ? તો હન્ટર કમિટી જે છે એની જે છે એ બનાવવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અંબાજી નજીક કુંભારિયાના જૈન દેરાસર બંધાવનાર વિમલ મંત્રી કયા રાજવીના દંડનાયક હતા? અંબાજી નજીક મિત્રો કુંભારિયાના જૈન દેરાસર બંધાવનાર વિમલ મંત્રી જે છે કયા રાજવીના દંડનાયક હતા? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? ભીમદેવ પ્રથમ જે છે એમના દંડનાયક હતા. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. અંબાજી નજીક કુંભારિયાના જૈન દેરાસર બંધાવનાર વિમલ મંત્રી કયા રાજાના? તો ભીમદેવ પ્રથમ એ રાજાના જે છે એ દંડનાયક હતા. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. લેઝર વડે રચાતું વસ્તુનું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને લીધે છે? લેઝર વડે રચાતું વસ્તુનું પ્રતિબિંબ જે છે એ મિત્રો કઈ પ્રકાશીય ઘટનાને લીધે હોય છે? તો વક્રીભવન આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, લેઝર વડે રચાતું પ્રતિબિંબ જે છે એક પ્રકાશની કઈ ઘટના? તો વક્રીભવનના લીધે જે છે એ હોય છે. ખાસ યાદ રાખજો મિત્રો. લેઝરની શોધ જે છે કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો કોણ આવશે? ગિલ્બર્ટ અને માઇમેન નામના વૈજ્ઞાનિકે જે છે લેઝરની શોધ કરેલી હતી. કોણે? તો ગિલ્બર્ટ અને માઇમેન નામના વૈજ્ઞાનિકે લેઝરની જે છે શોધ કરેલી હતી. આ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઈસવીસન 1948માં પ્રથમ ઔદ્યોગિક નીતિ કોના દ્વારા રજૂ કરવામાં આવી હતી? ઈસવીસન 1948માં મિત્રો પ્રથમ ઔદ્યોગિક નીતિ જે છે એ કોના દ્વારા રજૂ કરવામાં આવી હતી? તો કોના દ્વારા આવશે અહીંયા રાઈટ આન્સર? ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, 1948માં પ્રથમ ઔદ્યોગિક નીતિ કોના દ્વારા? તો ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એમના દ્વારા જે છે એ રજૂ કરવામાં આવેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાતના કયા જિલ્લામાં સીસુ અને તાંબુ બંને મળી આવે છે? મિત્રો ગુજરાતના કયા જિલ્લામાં જે છે સીસુ અને તાંબુ બંને જે છે એ મળી આવે છે? મિત્રો બંને નહીં આવે, સીસુ, તાંબુ અને જસત, બરાબર, આ ત્રણેય મળી આવે છે બનાસકાંઠા જિલ્લામાંથી. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતના કયા જિલ્લામાં? તો બનાસકાંઠા જિલ્લામાં સીસુ, તાંબુ અને જસદ આ ત્રણેય જે છે મળી આવે છે. મિત્રો બનાસકાંઠાના દાંતા, જેસોરની ટેકરીઓમાંથી જે છે એ તાંબુ, સીસુ અને જસદ જે છે એ મળી આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યાને શું કહેવામાં આવે છે? પરમાણુમાં રહેલા જે છે ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોનની સંખ્યાને જે છે એ શું કહેવામાં આવે છે? તો પરમાણુ ક્રમાંક કહેવામાં આવશે એને. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોનની સંખ્યાને શું? તો પરમાણુ ક્રમાંક એને કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. અર્થશાસ્ત્ર ગ્રંથ કોણે લખ્યો હતો? અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ જે છે એ મિત્રો કોણ આવશે? ચાણક્ય આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. આપણે સૌ જાણીએ છીએ અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ જે છે એ કોણે? તો ચાણક્યએ જે છે અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો હતો. મિત્રો ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી જે છે એ સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે, બરાબર. એમને લખેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઇન્ડિકા પુસ્તકની રચના કોણે કરી હતી? ઇન્ડિકા પુસ્તકની રચના કોણ આવશે? મેગેસ્થનીજ આવજો. ઓપ્શન બી સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ઇન્ડિકા પુસ્તકની રચના કોણે? તો મેગેસ્થનીજ જે છે એમણે ઇન્ડિકા પુસ્તકની જે છે એ રચના કરી હતી. મિત્રો આ પુસ્તકમાં ભારતીય સમાજને જે છે ટોટલ 7 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલો છે. એ આપણને જે છે બાબત ખ્યાલ હોવી જોઈએ. મિત્રો તમે વિડીયો જે છે મિત્રો વિડીયો તમને ગમતો હોય તો એક લાઈક કરો, તમારા મિત્રો જોડે શેર કરો, જેથી અમને પણ ઉપયોગી બને. અને મિત્રો એક લાઈક તમે વિડીયોમાં જે છે સરસ મજાની કરી દો અને એક કોમેન્ટ પણ સરસ મજાની કરી દો. છેલ્લે મિત્રો તમે લાઈક કોમેન્ટ કંઈ નથી કરતા, અત્યારે જે છે તમે લાઈક અને કોમેન્ટ જે છે એ કરી દો, બરાબર. પછી આપણે વિડીયોમાં આગળ વધીએ. ચાલો કરી દીધી છે, આઈ હોપ કે. ચંદ્રગુપ્તે સૌરાષ્ટ્રમાં કોને પોતાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી? ચંદ્રગુપ્તે મિત્રો સૌરાષ્ટ્રમાં કોને પોતાના રાજ્યપાલ તરીકે જે છે એ નિમણૂક કરી હતી? તો કોને આવશે રાઈટ આન્સર? પુષ્યગુપ્ત વૈશ્ય આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ચંદ્રગુપ્તે જે છે સૌરાષ્ટ્રમાં કોને? તો પુષ્યગુપ્ત વૈશ્ય જે છે એમણે પોતાના સુબા તરીકે નિમણૂક કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કોણે સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગરના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું? કોણે નીચેનામાંથી સૌરાષ્ટ્રમાં જે છે આવેલા ગિરિનગરના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ ઉપર બંધ બાંધીને સુદર્શન તળાવનું જે છે એ નિર્માણ કરાવ્યું હતું? તો પુષ્યગુપ્ત આવશે, બરાબર. અહીંયા પણ આપણો જવાબ ઓપ્શન એ બની જશે. પુષ્યગુપ્તે જે છે તળાવનું નિર્માણ કરાવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઈસવીસન 756માં કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના થઈ હતી? અનિલવાડ નહીં આવે, અણહિલવાડ આવશે, બરાબર. ઈસવીસન 756માં કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના થઈ હતી? સરસ્વતી નદીના કિનારે આવશે. ખાસ યાદ રાખજો, ઈસવીસન 756માં કઈ નદી? તો સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના થઈ હતી.
મિત્રો રાજપૂત યુગમાં જે છે ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ જે છે નીલવાડ પાટણની સ્થાપના કરી હતી. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગીરાધોધ કયા જિલ્લામાં આવેલો છે? ગીરાધોધ જે છે કયા જિલ્લામાં આવશે? કયા જિલ્લામાં આવશે? રાઈટ આન્સર ડાંગ જિલ્લામાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ગીરાધોધ જે છે કયા જિલ્લામાં? તો ડાંગ જિલ્લામાં જે છે ગીરાધોધ આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંસદનો સત્ર સમાપ્તિ અને બોલાવવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? સંસદનો સત્ર સમાપ્તિ અને બોલાવવાની જોગવાઈ જે છે એ કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 85માં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, સંસદનો સત્ર સમાપ્તિ બોલાવવાની જોગવાઈ જે છે કયા? તો અનુચ્છેદ 85માં જે છે જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વઢવાણ ભોગાવો નદી પોતાનો અંત ક્યાં કરે છે? વઢવાણ ભોગાવો નદી જે છે પોતાનો અંત ક્યાં કરશે? નળ સરોવર આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. વઢવાણ ભોગાવો જે છે પોતાનો અંત ક્યાં? તો નળ સરોવર ખાતે કરે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં હાથમતી સિંચાઈ યોજના ક્યાં આવેલી છે? મિત્રો ગુજરાતમાં હાથમતી સિંચાઈ યોજના જે છે ક્યાં આવશે? સાબરકાંઠા આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં હાથમતી સિંચાઈ યોજના જે છે ક્યાં? તો સાબરકાંઠા ખાતે આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બ્રાહ્મણોના 7 કુળ દેવીનું મંદિર ક્યાં આવેલું છે? બ્રાહ્મણોના 7 કુળ દેવીનું મંદિર જે છે એ ક્યાં આવશે? પ્રાંતિજ ખાતે આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, બ્રાહ્મણોના 7 કુળ દેવીનું મંદિર ક્યાં? તો પ્રાંતિજ ખાતે જે છે એ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હિલસા માછલી ક્યાંથી મળી આવે છે? હિલસા આ માછલી જે છે ક્યાંથી મળી આવે છે? તો નર્મદા નદીમાંથી જે છે આ માછલી મળી આવે છે. ખાસ યાદ રાખજો, હિલસા પ્રકારની માછલી ક્યાંથી? તો નર્મદા નદીમાંથી મળી આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઢાઈ દિનકા ચોપડા નામની મસ્જિદ કોણે બનાવી હતી? ઢાઈ દિનકા ચોપડા નામની આ મસ્જિદ છે એ કોણે બંધાવી હતી? તો કુતુબુદ્દીન એબક આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ઢાઈ દિનકા ચોપડા જે છે એ મસ્જિદ કોણે? તો કુતુબુદ્દીન એબક જે છે એમણે બંધાવી હતી. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં જે છે ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ હતી. દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરો, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ હતી. ઢાઈ દિનકા ચોપડા નામની મસ્જિદ જે છે ક્યાં આવેલી છે? તો અજમેર ખાતે આવેલી છે અને કુતુબુદ્દીન એબકે જે છે બનાવી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સેન્ટ્રલ મરીન એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? સેન્ટ્રલ મરીન એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે ક્યાં આવેલ છે? તો વિશાખાપટ્ટનમ ખાતે આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. મિત્રો વિશાખાપટ્ટનમ જે છે ને એ ભારતનું સૌથી ઊંડું બંદર છે. બરાબર, ભારતનું સૌથી ઊંડું બંદર કયું? તો વિશાખાપટ્ટનમને માનવામાં આવે છે. બરાબર, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. વિશાખાપટ્ટનમ એ આંધ્રપ્રદેશમાં આવેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઈસવીસન 1916માં લખનૌ કરાર કોની વચ્ચે કરવામાં આવ્યા હતા? ઈસવીસન 1916માં મિત્રો લખનૌ કરાર જે છે એ કોની વચ્ચે કરવામાં આવ્યા હતા? તો કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે જે છે એ ખાસ યાદ રાખજો, 1916માં જે છે લખનૌ કરાર કરવામાં આવેલા હતા કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના અશોક તરીકે ઓળખાતા કુમારપાળે કયા પ્રકારનું ધન લેવાનું બંધ કરાવ્યું હતું? ગુજરાતના અશોક તરીકે ઓળખાતા કુમારપાળે મિત્રો કયા પ્રકારનું ધન લેવાનું જે છે એ બંધ કરાવ્યું હતું? તો અપુત્રિકા ધન જે છે એને બંધ કરાવ્યું હતું. ખાસ યાદ રાખજો, ગુજરાતના અશોક તરીકે ઓળખાતા કુમારપાળે કયા પ્રકારનું? તો અપુત્રિકા ધન લેવાનું જે છે એને બંધ કરાવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રુધિરની નિર્માણની ક્રિયા માટે કયું ખનિજ દ્રવ્ય જરૂરી છે? રુધિરની નિર્માણની ક્રિયા માટે જે છે એ કયું ખનિજ દ્રવ્ય જે છે એ જરૂરી છે? તો શું આવશે? લોહ તત્વ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર પણ બની જશે. ખાસ યાદ રાખજો, રુધિરની નિર્માણની ક્રિયા માટે કયું ખનિજ દ્રવ્ય જે છે જરૂરી છે? તો લોહ તત્વ જે છે ખનિજ દ્રવ્ય જરૂરી હોય છે. ખાસ યાદ રાખજો. મિત્રો રુધિરનું લાલ રંગ જે છે ને એમાં રહેલા હિમોગ્લોબિનને આભારી હોય છે અને હિમોગ્લોબિનનો લાલ રંગ જે છે એમાં રહેલા આયર્ન અથવા તો લોહ તત્વને આભારી હોય છે. બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેન્દ્રીય તમાકુ સંશોધન સંસ્થાન ક્યાં આવેલી છે? કેન્દ્રીય તમાકુ સંશોધન સંસ્થાન જે છે એ ક્યાં આવેલી છે? તો રાજમુંદ્રી ખાતે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. આંધ્રપ્રદેશનું રાજમુંદ્રી, ત્યાં ખાતે તમાકુ સંશોધન સંસ્થાન જે છે એ આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અલિયા બેટ કઈ નદીમાં આવેલો છે? અલિયા બેટ જે છે મિત્રો કઈ નદીમાં આવેલો છે? તો નર્મદા નદીમાં આવશે. અલિયા બેટ ક્યાં? તો નર્મદા નદીમાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો કોલેરા શેનાથી થતો રોગ છે? કોલેરા મિત્રો કયા જે છે શેનાથી થતો રોગ છે? તો બેક્ટેરિયા દ્વારા જે છે કોલેરા થતો રોગ હોય છે. ખાસ યાદ રાખજો, કોલેરા રોગ મિત્રો આંતરડાને પ્રભાવિત કરતો રોગ છે. બરાબર, એ આપણને બાબત ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ભારતમાં અબરખનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે? મિત્રો ભારતમાં સૌથી વધારે અબરખનું ઉત્પાદન જે છે એ કયા રાજ્યમાં થાય?
તો શું આવશે? આંધ્રપ્રદેશમાં થાય છે. આ ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ભારતમાં અબરખનું ઉત્પાદન જે છે સૌથી વધુ કયા રાજ્યમાં? તો આંધ્રપ્રદેશ રાજ્યમાં થાય છે. મિત્રો ભારતમાં કયા પ્રકારનું ઉત્પાદન જે છે, કયા પ્રકારના અબરખનું ઉત્પાદન સૌથી વધારે થાય છે? આવો ક્વેશ્ચન પૂછાય. ભારતમાં જે છે કયા પ્રકારના અબરખનું સૌથી વધારે ઉત્પાદન થાય છે? તો કયો અબરખ આવશે? મસ્કો વ્હાઇટ પ્રકારના અબરખનું જે છે ઉત્પાદન સૌથી વધારે થાય છે. ખાસ યાદ રાખજો, મસ્કો વ્હાઇટ. બરાબર, મસ્કો વ્હાઇટ જે છે એ પ્રકારના અબરખનું જે છે ઉત્પાદન સૌથી વધારે થાય છે ભારતમાં. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. રાષ્ટ્રપતિને ચૂંટવાની પ્રક્રિયા કયા દેશમાંથી લેવામાં આવી છે? રાષ્ટ્રપતિને ચૂંટવાની પ્રક્રિયા જે છે એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો આયર્લેન્ડ આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વાંસદાના રાષ્ટ્રીય ઉદ્યાનમાં કયું પ્રાણી વિશેષ જોવા મળે છે? મિત્રો આપણે સૌ જાણીએ છીએ દીપડો ત્યાં ખાતે જે છે એ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 38માં. મંત્રી પરિષદ ભલે સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય, પરંતુ વ્યક્તિગત રીતે જે છે મંત્રીઓ બંધારણીય રીતે કોને જવાબદાર છે? શું આવશે? કોને આવશે? રાષ્ટ્રપતિને આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. મંત્રી પરિષદ ભલે સામૂહિક રીતે જે છે લોકસભાને જવાબદાર હોય, પરંતુ વ્યક્તિગત રીતે જે છે મંત્રીઓ કોને? તો રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બનાસકાંઠાના કયા તાલુકાનું મુખ્ય મથક જે છે ઇકબાલગઢ છે? બનાસકાંઠાના કયા તાલુકાનું મુખ્ય મથક જે છે ઇકબાલગઢ છે? તો શું આવશે? અમીરગઢ આવશે. અમીરગઢ જે છે તાલુકાનું મુખ્ય મથક કયું? તો ઇકબાલગઢ જે છે આપણો જવાબ બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કોણે મોરબી રાજ્યમાં ટેલિફોન સંદેશ વ્યવહાર શરૂ કર્યો હતો? નીચેનામાંથી કોણે મિત્રો મોરબી રાજ્યમાં ટેલિફોન સંદેશ વ્યવહાર જે છે શરૂ કર્યો હતો? લખધીરજી રાવજી. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, એમણે જે છે મોરબી રાજ્યમાં ટેલિફોન જે છે સંદેશ વ્યવહાર શરૂ કરેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોણ પોર્ટુગીઝ શાસનમાં રહેલ ગોવાને ભારતના મોઢા ઉપરનો ખીલ ગણાવતા હતા? કોણ નીચેનામાંથી જે છે પોર્ટુગીઝ શાસનમાં રહેલા ગોવાને જે છે ભારતના મોઢા ઉપરનો ખીલ ગણાવતા હતા? કોણ આવશે? રામ મનોહર રામ આવશે. લોહિયા આવશે. રામ મનોહર લોહિયા જે છે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. એ મિત્રો જે છે ગોવાને ભારતના મોઢા ઉપરનો ખીલ ગણાવતા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય કયા સ્થળે વિતાવ્યો હતો? ચંદ્રગુપ્તે મિત્રો પોતાનો અંતિમ સમય જે છે કયા સ્થળે વિતાવ્યો હતો? તો શું આવશે? કયા સ્થળે આવશે? શ્રવણબેલગોળ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય કયા સ્થળે હતો? શ્રવણબેલગોળા ખાતે જે છે એ વિતાવ્યો હતો. મિત્રો ચંદ્રગુપ્તે એના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર હાલ કર્ણાટકના શ્રવણબેલગોળામાં જે છે એ વિતાવ્યો હતો. બરાબર, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામે છે. અને મિત્રો ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ કર્યાનું જે છે એ પ્રમાણ મળી આવે છે. અને છેલ્લા વર્ષોમાં એને જૈન ધર્મ અપનાવ્યાની જે છે વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કર્કવૃત રેખા નીચેનામાંથી કયા જિલ્લામાંથી પસાર થાય છે? કર્કવૃત મિત્રો ક્યાંથી આવશે? સાબરકાંઠા જિલ્લામાંથી થઈ છે. અહીંયા આપેલા જિલ્લા છે એમાંથી સાબરકાંઠા જિલ્લામાંથી કર્કવૃત રેખા જે છે પસાર થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કાગળ ઉદ્યોગ માટે પ્રખ્યાત નેપાનગર કયા રાજ્યમાં આવેલું છે? કાગળ ઉદ્યોગ માટે મિત્રો જાણીતું એવું નેપાનગર કયા રાજ્યમાં આવશે? મધ્યપ્રદેશમાં આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો પેશવા અને અંગ્રેજો વચ્ચે થયેલી કઈ સંધિમાં જે છે ગુજરાતને લગતી બાબતોનો સમાવેશ થતો હતો? પેશવા અને અંગ્રેજો વચ્ચે થયેલી કઈ સંધિમાં જે છે ગુજરાતને લગતી બાબતોનો સમાવેશ થતો હતો? તો શું આવશે? સાલબાઈની સંધિ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 1924માં હિન્દુસ્તાન સોશિયાલિસ્ટિક રિપબ્લિકન એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી? મિત્રો ઈસવીસન 1924માં જે છે હિન્દુસ્તાન સોશિયોલોજિસ્ટ રિપબ્લિકન એસોસિએશનની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી? તો મિત્રો ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ થાપર, આ તમામ જે છે એમણે કરેલી હતી. ખાસ યાદ રાખજો, 1924માં જે છે હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનની સ્થાપના કોણે? તો ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ થાપર ત્રણેય જે છે કરી હતી. ઉપરના તમામ આપણો જવાબ બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના ઇથોપિયા તરીકે કયા રાજ્યને ઓળખવામાં આવે છે? મિત્રો ભારતના ઇથોપિયા તરીકે કયા રાજ્યને ઓળખવામાં આવે છે? શું આવશે? મિત્રો સોયા પ્રદેશ તરીકે, ટાઈગર સ્ટેટ તરીકે, ઇથોપિયા તરીકે, મધ્યપ્રદેશ જે છે એ જાણીતું છે. બરાબર, આ બધી બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. શ્યામજી કૃષ્ણ વર્માનું અવસાન ક્યાં થયું હતું? શ્યામજી કૃષ્ણ વર્માનું અવસાન મિત્રો ક્યાં થયું હતું? આપણે સૌ જાણીએ છીએ સ્વિટ્ઝરલેન્ડ ખાતે એમનું અવસાન થયું હતું. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. શ્યામજી કૃષ્ણ વર્માનું અવસાન ક્યાં? તો સ્વિટ્ઝરલેન્ડ ખાતે એમનું અવસાન થયેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ગુજરાત નર્મદા યોજનાનો પ્રારંભ શિલારોપણ કયા વર્ષમાં થયો હતો? ગુજરાત નર્મદા યોજનાનો પ્રારંભ જે છે એટલે કે શિલારોપણ કયા વર્ષમાં થયો હતો?
1961માં ઓપ્શન ડી રાઇટ આન્સર બનશે. ગુજરાત નર્મદા યોજનાનો પ્રારંભ જે છે ક્યારે તો 1961માં થયેલો હતો. જોઈએ મિત્રો ત્યારબાદનો 50મો ક્વેશ્ચન. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા નામની સંસ્થા ક્યાં આવેલી છે? ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા નામની સંસ્થા જે છે એ ક્યાં આવેલી છે? પુણે ખાતે આવેલી છે. બરાબર, ઓપ્શન સી રાઇટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા નામની સંસ્થા ક્યાં તો પુણે ખાતે આવેલી છે. બરાબર, હવે જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું? મિત્રો ઉજ્જૈન જે છે એનું પ્રાચીન નામ મિત્રો તમારે કોમેન્ટમાં એક જણાવવાનું રહેશે. સાવ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો, ખાસ તમે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવી દેજો, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કઈ રીતે થઈ રહી છે. બરાબર, અને મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરી દેજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.